સિહોર આઇકોનિક ગ્રાન્ટના ડિવાઈડરમાં ભ્રષ્ટાચારના આક્ષેપો. કોળી સમાજના આગેવાનો અને વિપક્ષે ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું. સાહેબ, એમાં નબળી ગુણવત્તાના પિંજરા નાખ્યા છે એજન્સીએ, અને જે જેટલા વૃક્ષો વાવ્યા બધા વૃક્ષો સાહેબ અત્યારે તમે બધા પડી ગયા છે. વૃક્ષો વાવ્યા પછી સાહેબ જે એજન્સીએ કાળજી રાખવાની હોય બરાબર, એ કોઈ કાળજી એજન્સીએ રાખી નથી. અને આ બાબતે સાહેબ મેં શરૂઆતથી હું પાલિકાનું ધ્યાન રાખતો હોઉં છું કે એમાં ગેરરીતિ થાય છે અને ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરે છે. તેમ છતાં અત્યાર સુધીમાં સાહેબ પાલિકા દ્વારા નોટિસ માત્ર ડસ્ટબિનની જ આપવામાં આવે છે. જે ડસ્ટબિન જે રોડ કાંઠે જે મૂકવાના છે ડસ્ટબિનનું તો અત્યારે સાહેબ કોઈ જગ્યાએ સ્થળ ઉપર ડસ્ટબિન છે જ નહીં. એ કે કાંટાવાળા તૂટી ગયેલા એ નબળી ગુણવત્તાના થાય છે. એના કોઈ સ્ટેન્ડ મજબૂત સ્ટેન્ડ ન થાય. અને સાહેબ ટેન્ડરમાં જે ભાવ છે ને એ પ્રકારે સાહેબ ડસ્ટબિન નથી હોતા, પિંજરા નથી હોતા. પછી બધું સાહેબ આમનો ખુલ્લેઆમ સાહેબ ભ્રષ્ટાચાર થાય છે. તો પાલિકા સાહેબ એજન્સીને આપી નથી સાહેબ સાવરે છે. શું કામ અમારો મોટો પ્રશ્ન છે. એમાં કેવું છે કે આ પહેલી વખતની જેમ રજૂઆત નથી. તારીખ 1/7 આ કામ ચાલુ થયું ત્યારથી તેની નબળી ગુણવત્તાની ફરિયાદો આવે છે. અને સાહેબ આપણે સ્થળ ઉપર જોઈએ તો કોઈ જાતનું ત્યાં લેવલ નથી. જે કામ થયું છે એ કેટલું હલકી ગુણવત્તા, જે મટીરિયલ વપરાણું છે એ હલકી ગુણવત્તાનું છે. આપ સાહેબે અગાઉ નોટિસ આપી, એક તો એની સમય મર્યાદા તે વહી ગઈ છે. હવે સાહેબ જો તમારે આપણી પાલિકાની નોટિસની ન ગણકારતી હોય જોઈએ એજન્સી, અને આટલી જો ફરિયાદો થાય કમિશનર સાહેબ સુધી આપણે પ્રાદેશિકમાંથી તે લેટર આવેલો છે, તો સાહેબ હવે આપણે એમાં ગમે કડક કાર્યવાહી કરવી પડે. અને એમાં એક ઉદાહરણરૂપ આપણે શિક્ષાત્મક કાર્યવાહી કરવી પડે. બીજી કોઈ એજન્સી પણ આવી રીતના નબળી કામગીરી કરતાં પહેલાં વિચારે. એટલે સાહેબ હવે આમાં પૂરેપૂરી આપણે ગંભીરતા લેવાની વાત કરીને માત્ર ડસ્ટબિન એ સિવાયના આ બાબતે 8 કે 9 મુદ્દા મારા ધ્યાનમાં આવ્યા છે. હવે એમની અમે વિગતવાર એમને દરેક બાબતે ખુલાસો માટે નોટિસ કરી છે. સાથે સાથે હવે પછી તેની નકલવાના અમારું અને જનરલ બોર્ડમાંથી એને બ્લેક લિસ્ટ કરવા માટે પણ કરીએ છીએ. હું મુકાવું છું. અને સાહેબ આપણે પેનલ્ટી પણ કરો, કેમ કે એની સમય મર્યાદા એવી છે. ડિપોઝિટ તો જપ્ત કરવાની કાર્યવાહી તો જનરલ બોર્ડમાંથી કરશું અને એની પેનલ્ટી આપીશું. માત્ર ડસ્ટબિન નથી, તમારી થતી છે અને એ સિવાયના ઘણા બધા મુદ્દાઓ તપાસ કરી મારે કલર તમે જોવો ને કોઈ પણ આખા શહેરમાં તમે ક્યાંય પણ સરકારી દિવાલ ઉપર તમે ક્યાંય ચિત્રકામ કે કોઈ છે તમે ક્યાંય ભાળો તો મને તમે કહેજો. જો કે મારા ધ્યાનમાં જ નથી, તમે ચેક કરજો. તો સર માત્ર કાગળ ઉપર જ તે આ બધું દેખાડવાનું છે. હજી શિહોરની બે સાઈડમાં છે ગેટ મૂકવાના છે, ગેટના જે ઠેકાણા નથી. તો આ બધું કામ છે ભાઈ કરશે ક્યારે? જ્યારે ટેન્ડર ભરાય છે ત્યારે સમય મર્યાદામાં ઘણો બધો વિલંબ થઈ જ્યારે કરાર થાય છે, એગ્રીમેન્ટ થાય છે, ત્યારે તો પાર્ટી સમજો કે જે તે શરતોને આધીન રહેવા માટે બધી શરતોને અમલવારી કરવાની બાહેધરી આપતા હોય છે. એના હિસાબ લખાણ થાય છે. તો પછી સાહેબ એના અનુસંધાને તમારે તો એ એજન્સીને સાહેબ બ્લેક લિસ્ટમાં જાય છે એવું કરવાનું. નકર આ એજન્સી સાહેબ ફરી વખત બીજા કોઈ કામ રાખશે અને બીજા કામમાં સાહેબ આ તો ભ્રષ્ટાચાર કરશે બીજું કાંઈ. એટલે એને સાહેબ દાખલા રૂપે તમારા જયરાજભાઈ કીધું ને એમ દાખલો સાહેબ બેવારવો પડે. જે આપણે આખા ગામની છાપ ખરાબ લઈ જાય. એટલે સાહેબ આમાં આપણે ગામના હિત માટે થઈને કડકમાં કડક કાર્યવાહી કરશું તો બીજી એજન્સીઓ પણ વિચારશે. સાહેબ સદભાવના ટ્રસ્ટ છે, જે સંસ્થા છે એના દ્વારા જે વૃક્ષારોપણ જે કર્યું છે એના જે પિંજરા છે એ તમે જોઈ લેજો ટ્રી ગાર્ડની એની ક્વોલિટી, અને એ ઝાડવાને સતત સાહેબ એ દેખરેખમાં રાખે. જ્યારે જરૂર પડે ત્યારે પાણી પાય છે. તો એ એક સંસ્થા છે જે સામાજિક સંસ્થા છે, જો કાર્યવાહી કરી સંપૂર્ણ અમલવારી કરીને જો કામ કરતું હોય નિષ્ઠાથી, તો આ લોકો તો સાહેબ આના માટે તો સાહેબ આ લોકોને પૈસા મળે છે. આને તો સાહેબ પહેલું કરવું જોઈએ. જયરાજભાઈ કોપી લઈને સાહેબ આપણે પરિચય સાથે. મારું નામ સુરેશભાઈ સુરેશભાઈ ચૌહાણ છે. હું શિહોર શહેરનો એક જાગૃત નાગરિક અને સામાજિક આગેવાન છું. આજરોજ અમે માનનીય ચીફ ઓફિસર સાહેબને હું અમારી સાથે વિરોધ પક્ષના નેતા જયરાજસિંહ મોરી, જીતુભાઈ ઉપાધ્યાય, રાજુભાઈ ગોહિલ
હરિભાઈ ઠોકર સાથે અમે રજૂઆત કરવા જતા. રજૂઆતનું કારણ માત્ર એક જ છે કે શિહોર શહેરને સુંદર અને રળિયામણું બનાવવા માટે જે સરકારે આઇકોનિક ગ્રાન્ટ જે ફાળવી છે તેમાં જે એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો છે એ એજન્સી સતત જે સમયથી એમને કોન્ટ્રાક્ટ આપ્યો છે તે વખતથી દરેક કામમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર આચરે છે. એ બાબતે અમે અવારનવાર ચીફ ઓફિસર સાહેબને સંબંધિત તમામ સરકારી વિભાગને અમે લેખિતમાં રજૂઆત કરેલી છે કે ભાઈ જે જગ્યાએ કામ થાય છે ત્યાં ગેરરીતિ થાય છે, નબળી ગુણવત્તાના મટીરિયલ વપરાય છે, જે ટેન્ડરની શરતોને આધીન જે કામ કરવાનું હોય એ એજન્સી દ્વારા કરવામાં આવતું નથી. એટલે આ માટે અવારનવાર અમે રજૂઆત કરી છે અને ક્યાંક ને ક્યાંક અમને એવું લાગે છે કે શિહોર ચીફ ઓફિસર સાહેબ, શિહોર નગરપાલિકાનું તંત્ર છે એ એજન્સીને ક્યાંક ને ક્યાંક બચાવ કરતું હોય એવો અમારો ખુલ્લો આક્ષેપ છે. અને આજે અમે ફરી વખત રજૂઆત કરી છે કે જે ટાણા ચોકડીથી રેસ્ટ હાઉસ સુધીનો જે આઇકોનિક જે ડિવાઈડરનું કામ છે એમાં જે નબળી ગુણવત્તાના પિંજરા મૂક્યા છે, ટ્રીગાર્ડ અને જે વૃક્ષો વાવ્યા છે એની દેખરેખ રાખવાની બદલે એને કાળજી નથી રહેતી. એના હિસાબે તમામ વૃક્ષો જે સુકાઈ ગયેલી હાલતમાં જે હાલની તારીખમાં છે આ બાબતે અમે રજૂઆત કરી છે કે જે એજન્સીને આ કામ આપ્યું છે એ એજન્સીના બ્લેકલિસ્ટમાં મૂકવામાં આવે અને એને જે ધારા ધોરણ મુજબ જે પેનલ્ટી કરવામાં આવે એ પેનલ્ટી કરવામાં આવે. સાહેબ આપણા પરિચય સાથે. જયરાજસિંહ મોરી, વિપક્ષ નેતા શિહોર નગરપાલિકા. શિહોર શહેરમાં એમને સુંદરતામાં વધારો થાય, એની ઓળખમાં વધારો થાય એ હેતુથી ₹65 લાખના ખર્ચે આઇકોનિક રોડની ગ્રાન્ટ મંજૂર થયેલ. આ જે કામગીરી છે એ શરૂઆતથી જ તે વિવાદાસ્પદ રહી છે. શરૂઆતથી જ તેમાં નબળી ગુણવત્તાની અવારનવાર લોકો દ્વારા ફરિયાદો પણ ઉઠવા પામી છે અને જાગૃત નાગરિકો દ્વારા આ અંગે લેખિત પણ ફરિયાદ કરવામાં આવેલી છે. સુરેશભાઈ ચૌહાણ દ્વારા પણ સતત 6 મહિનાથી આ મુદ્દે તમામ લેવલે એમને લેખિતમાં રજૂઆત કરેલી છે, ફરિયાદ કરેલી છે અને એ અનુસંધાને નગરપાલિકા દ્વારા અમને 2 અથવા 3 નોટિસ પણ પાઠવેલી છે. તેમ છતાં પણ હજુ સુધી જે કામગીરી જે કરવામાં આવી છે એમાં કોઈ સુધારો થયેલ નથી. એમની સમયમર્યાદા પણ પૂરી થઈ ગયેલ છે અને જે કાંઈ પણ હાલમાં તે પિંજરાની કામગીરી ચાલુ છે એ પણ અત્યારે નબળી ગુણવત્તાના જણાયા છે. ડિવાઈડર પર કોઈ પ્રકારનું લેવલ જણાતું નથી. કલર જે વાપરવામાં આવ્યો છે એ પણ હલકી ગુણવત્તાનો વાપરવામાં આવ્યો છે અને એ આ તમામ જે કામગીરી એટલી નબળી થઈ છે કે ખરેખર જે આઇકોનિક રોડ જેનું નામ આપ્યું એટલે એ ગ્રાન્ટનો જે હેતુ હતો એનાથી તદ્દન વિપરીત શિહોર શહેરની નબળી છાપ લઈને કોઈ વ્યક્તિ જાય એવું જ આ કામગીરી થઈ છે. એટલે આ અંગે આજરોજ અમે સાથે મળીને શિહોર ચીફ ઓફિસર સાહેબને લેખિતમાં ફરિયાદ કરી છે કે અગાઉ અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ જો એજન્સી દ્વારા આમાં કામની ગુણવત્તામાં સુધારો ન થતો હોય તો એની વિરુદ્ધ પેનલ્ટી સહિતના શિક્ષાત્મક પગલાં લેવામાં આવે અને આગામી જે જનરલ સભા આવે તો એમાં એજન્સી બ્લેકલિસ્ટ કરવાની દિશામાં કાર્યવાહી કરવામાં આવે એવી અમે આજરોજ ચીફ ઓફિસરશ્રીને પણ રજૂઆત કરી છે.